ફરી ધ્રુજી કચ્છની ધરા। કચ્છના રાપર અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના જોરદાર આંચકાથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો। વહેલી સવારે 4:30 વાગ્યે 4.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો। ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 22 કિલોમીટર દૂર નોંધાયું। ભૂકંપના આંચકા અનુભવાતા ગાઢ નિંદ્રામાં પોઢેલા લોકો ભયભીત થઈને જાગી ગયા હતા અને ઘરની બહાર દોડી આવ્યા હતા। તો વાગડના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા। જો કે હજુ સુધી નુકસાનીના કોઈ અહેવાલ નથી। ફરી એક વખત કચ્છની ધરા ધ્રુજી। રાપરમાં 4.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો। ગાઢ નિંદ્રામાં સૂતેલા લોકો ડરના માર્યા ઘરની બહાર નીકળી ગયા હતા। વહેલી સવારે 4:30 વાગ્યે રાપરમાં 4.6ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે। ભૂકંપના જોરદાર આંચકાથી લોકો ઊંઘમાંથી જાગીને ઘરની બહાર દોડ્યા। જો કે હજુ સુધી નુકસાનીના કોઈ અહેવાલ નહીં।